નગરી મિત્રાબેન આમોદ ખાતે આનંદ મેળાનું આયોજન કરેલું છે. તેમાં અમે 52 સ્ટોલ બાળકોએ રાખેલા છે અને બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં ભાગ પણ લીધેલો છે. એમને જે વાનગીઓ પણ નક્કી કરી છે તેમને પોતાની રીતે નક્કી કરી છે અને એમાં કઈ વસ્તુનું આયોજન કેવી રીતે કરવાનું છે એ પણ એ બાળકોએ જાતે જ નક્કી કર્યું છે. આનાથી એ વસ્તુ ડિસાઈડ થાય છે કે બાળકો કદાચ ફ્યુચરમાં ફૂડ બિઝનેસ કરવો હોય તો એને એ કેવી રીતે આગળ વધી શકે એ વસ્તુને એમને થોડુંક ગાઈડન્સ મળી રહે. બીજી વસ્તુ એ કે બાળકો જુદા જુદા વેજીટેબલ્સ વિશે જાણી શકે. બીજું કે આ બાળકો હજુ નાના છે, અહીંયા 1 થી 8ના જ બાળકો છે, તો એ બાળકોને વેજીટેબલ્સ નો શું ઉપયોગ છે અથવા એમાંથી કઈ રીતે વિટામિન મળે છે, પ્રોટીન મળે છે, કાર્બોહાઈડ્રેટ મળે છે, તો એ વસ્તુની જાણકારી બાળકો મેળવી શકે. બીજું બાળકો હેલ્ધી ફૂડ અને અનહેલ્ધી ફૂડ વિશે જાણી શકે. બીજું અહીંયા બાળકો એક હાઇજેનિક વસ્તુ વિશે પણ સારું એવું નોલેજ બાળકોને મળી શકે છે. અને આ કાર્યક્રમ અમે લોકોએ બેગલેસ એક્ટિવિટી અંતર્ગત રાખેલો છે અને આ કાર્યક્રમ અમે મોસ્ટલી દર વર્ષે રાખીએ છીએ અને એમાં બાળકોનો ઘણો ગ્રોથ પણ અમને જોવા મળે છે અને બાળકોમાં ઘણી વસ્તુ ઘણી એક્ટિવિટી, સર્જનાત્મક શક્તિ, ક્રિએટિવિટી અને ખાસી બધી જિજ્ઞાસા વૃત્તિ પણ જોવા મળી છે અને એનાથી બાળકોનો સેલ્ફ કોન્ફિડન્સ વધે છે અને બાળકો બધા લોકો સામે પોતાની પ્રોડક્ટ મૂકી શકે છે અને એનું સારી રીતે વેચાણ પણ કરી શકે છે અને એ રીતે એ લોકો આગળ વધીને ફૂડ બિઝનેસમાં પણ આગળ વધે એવી અમે અમારી સ્કૂલ તરફથી શુભેચ્છા પાઠવીએ છીએ.